લંડન થી જઈએ છે કિંગસ્ટન. મીઠા ખારા બહુ ઠંડી છે. પવન. ફાઇનલી વી હેવ અરાઇવ્ડ. ફાઇનલી અમે આવી ગયા છીએ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. સૌથી પહેલા વ્લોગની શરૂઆતમાં તમને બધાને હેપી હનુમાન જયંતિ. તો આજે હનુમાન જયંતિનો દિવસ છે, વાર છે ગુરુવાર, અને અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં? સાડુભાઈને ત્યાં, રોનકના સાડુભાઈને ત્યાં જઈશું. પીયુ કઈ જઈએ બેટા? માસા અને માસીન કરે, એટલે માસા અને જાનકીની કરે. પીયુના માસા માસી, રોનકના સાડુભાઈની ઘરે, મારી બેનના ઘરે જઈએ છીએ. લંડનથી જઈએ છીએ કિંગસ્ટન. તો અત્યારે 5 કલાકનો ETA બતાવે છે. અમે જઈ રહીએ છીએ ત્યાંથી. એટલે મારી બેન મારા કરતા 422 કિલોમીટર, ઓલમોસ્ટ 435 કિલોમીટર દૂર રહે છે. રોનકનો પ્લાન હતો. તો લાસ્ટ ટાઈમ અમે જ્યારે ગયા હતા ને ત્યારે શું કહેવાય, હું ને પીહુ 2 જણ ગયા હતા. રોનક નહોતા આવી શક્યા, એમને કામ હતું. તો આજે અમે બધા જઈએ છીએ અને આખી જર્ની તમારી સાથે શેર કરીશું. યસ, થોડી વાર થઈ અમને નીકળે. જો અમે લોકો 9:30 સુધીમાં પહોંચી જઈશું. 420 કિલોમીટર અત્યારે બતાવે છે, થોડું વધારે હતું. તો આખો વ્લોગ જોજો, બહુ જ મજા આવવાની છે નેક્સ્ટ 2 to 3 ડેઝ માટે. અને રોજ વ્લોગ બનાવીશ. જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો હું છું રૂચા, મારા હસબન્ડ રોનક અને અમારી ડોટર પીહુ, અને અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. આખો વ્લોગ જોજો, ગમે તો લાઈક કરજો, બધા સાથે શેર કરજો. અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. અને લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ વ્લોગ. જેમ જેમ આગળ જતા હતા એમ ક્રેશ હોતા હતા વચ્ચે, એટલે ટાઈમ વધતો જતો હતો. પણ જ્યારે પણ અમે આવી રીતે લોંગ ડિસ્ટન્સમાં ટ્રાવેલ કરીએ ને, ત્યારે અમે બસ સોંગ સાંભળતા ગાતા ગાતા જઈએ છીએ. દાદા ગોરી રે હો, તુજે મારી ગોવાલા હાલ તને ઓ હાલ તને હાલ રૂડુ ગોકળિયું બતાવ. કાંઠે ધામ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. અંધારા સૂરજના કે ચાંદના તડકા કીધા તે મીઠા ખારા. તો બસ આવા વેધરમાં થોડો ફોગ હતો, વરસાદ હતો, પણ અમે લોકો એન્જોય કરતા કરતા આગળ વધી રહ્યા હતા. ટ્રાફિક બહુ જ બધો છે, જબરજસ્ત. પકડ્યા છે પેલી બાજુ 2 છોકરાઓને. અને જો ટ્રાફિક તો જો બધી બાજુ જઈ જુઓ તઈ ટ્રાફિક. અને મને જ્યારે પણ ઇસ્કોસમાં લઈ જાય ને ત્યારે ટ્રાફિક નડે જ. તો અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે એવું બતાવતું હતું કે 9:20 પહોંચીશું, પણ હવે ધીરે ધીરે કરતું 10 વાગે પહોંચીશું એવું લાગે છે. તો પીયુ લેટ કહેવાય ને? લેટ જ કહેવાય ને. તો નો એક દિવસ જતો રહ્યો. તો મિત્રો, ફાઇનલી ટ્રાફિક ખુલી ગયો છે અને અમે લોકો આગળ વધી રહ્યા છે. ગતિમાન અવસ્થામાં આગળ વધી રહ્યા છે, ધીરે નહીં. હમણાં જ જાનકીનો અને કામાક્ષ કુમારનો ફોન બી આવી ગયો કે ભાઈ કેટલે રહ્યા તમે લોકો. મેં કીધું ભાઈ હવે આગળ વધીએ છીએ અને હવે કેટલી વારમાં પહોંચીશું, શું લાગે છે? બસ તો ફાઇનલી 2 કલાક બાકી છે. વચ્ચે એક સ્ટોપ લઈશું ફ્રેશ થવા માટે, હે ને? કેવી ચાલી રહી તમારી જર્ની? ગુડ. કેવી ચાલી રહી છે તમારી જર્ની? થાકી ગયા. મને તો પૂછો. મને તો પૂછી શું કરવું?
હું એક જ એવી વ્યક્તિ છું ને ઘરમાં કે આનંદ કશી પણ સિચ્યુએશનમાં આમ આનંદ માણી શકીએ. હા ભાઈ સાચી વાત છે. કોઈ દિવસ ભાઈ તમે બધા કોમેન્ટ કરજો, તમે મને કોઈ દિવસ આમ ઉદાસ કેવી જોઈ છે વિડીયોમાં? હું આવી જાઉં છું. ગોડ ગિફ્ટ, ભગવાન થેન્ક યુ. તો હવે અમે લોકો ઓન રૂટ આવી ગયા છે પોર્ટ હોપ વાળા. પીયું આપણે તું ને હું ગયા હતા ને જાનકીન ઘરે, ત્યારે બી અહીંયા જ ઉભા રહ્યા હતા રાઈટ. પોર્ટ હોપ વાળા. તો બસ અહીંયા આગળ બસ થોડો ગેસ પુરાવો છે, તે પુરાઈ લઈશું અને પછી આગળ જઈશું. અને અહીંયા આગળ ગેસનો ભાવ છે 183 બ્રો. ગેસ ભરાઈ રહ્યા છે રોનક. હવે કેટલી વાર રહી? ખબર નહીં. 1.5 hour. Oh, આમ એટલું દૂર ના કહેવાય, એટલે આમ એટલું બધી વાર ના લાગે, પણ ટ્રાફિક એટલો બધો હતો કે ના પૂછો ને વાત. લગભગ અડધો પોણો કલાક ટ્રાફિકમાં જતો રહ્યો, પણ ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે, મેનેજ કરી લીધું ને. ઓકે, સો લેટ્સ ગો. ઓલ ડન. યા બહુ ઠંડી છે પવન. તો ફાઇનલી લાસ્ટ 5 મિનિટ્સ આવી ગયા. આ તો થાકી ગઈ છે બરાબર. અને ફાઇનલી બસ હવે અમે લોકો કિંગસ્ટન ની એક્ઝિટ લઈ લીધી છે. મને પગ ઊંઘી ગયા છે. હા, પગ ઊંઘી ગયા છે બાપરે. હું તો આખી જ થાકી ગઈ છું. વેલકમ ટુ કિંગસ્ટન. જો તમે કિંગસ્ટન અને એની આજુબાજુના એરિયામાંથી અમારો વ્લોગ જોવો છો તો મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હવે અમે લોકો પહોંચી જઈશું જાનકીના ઘરે. ફાઇનલી વી હેવ અરાઇવ્ડ. જો ફાઇનલી અમે આવી ગયા છીએ. અહીંયા ભરત મિલાપ ચાલી રહ્યો છે. અમે આવી ગયા છે. હાય જાનુ. હાય. ફાઇનલી જો થાકીને ઠૂસ થઈ ગયા છે. અને હવે અમે લોકો કામાક્ષ કુમારનો વેઇટ કરી રહ્યા છે, એ આવે. બસ તો હવે ફ્રેશ થઈ જઈએ અને પછી થોડીક વાર એને કામાક્ષ કુમાર આવે એટલે તમને બધાને મળાઈએ. હાય. અને કામાક્ષ કુમાર પધારી ચૂક્યા છે. હાય માસા. તો જો હવે વાર્તાલાપ ચાલી રહ્યો છે સડુઓની વચ્ચે, હે ને? કામકાજ બાબતો. ઓહો. થાક દૂર થયો. બહુ થાકી ગયા રોનક. ઓ માય ગોડ, મારા હસબન્ડ થાકી ગયા છે. એમને આખું ડ્રાઈવ થયું કે તમે કર્યું છે? આપ્યું જ નહીં મને. બસ હવે અમે લોકો જમવા બેસી રહ્યા છીએ. શું જમવાનું છે? ટાકો. આટલી બધી તૈયારી કરી રાખી છે અમારી જાનકીએ. થેન્ક યુ. અને અમારા કામાક્ષ કુમારે. હવારી ગાઈસ. ગુડ. કોને? સબસ્ક્રાઇબર્સ ને? ઓહો હો હો. ઓકે, તો હવે અમે લોકો જમી લઈશું. હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો ગમે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જો હવે અમે બધાએ જમી લીધું છે. ફર્સ્ટ ક્લાસ જોરદાર જમવાનું બનાવ્યું હતું મારી બેને. અને હવે અમે લોકો અને મારા કુમારે સોરી તો હવે છે ને પીહુ કંઈક ગિફ્ટ લાવી છે માસા માસી માટે, માસા અને જાનકી માટે અને બધા માટે. તો હવે એ આપશે. તો ચલો આપણે એ જોઈએ. આ મિક્સ ગિફ્ટ છે. કેનેડા ડે, હનુમાન જયંતિ અને ઈસ્ટર. ઓકે. 3, 2, 1. ઓ માય ગોડ. અને મેં મમ્માની હેલ્પ વગર બનાવીશ. ઓ આ ડેડીનું છે. પહેરવાનું. વાવ. કેનેડા ડેનું છે. કડવું હોય તો કરી શકાય. નાઈસ. You're welcome. પછી માસા તમારું. થેન્ક યુ. તું મને પહેરીશ? શ્યોર. થેન્ક યુ. આ કડવું છે કે નહીં? ના મને જોડે છે. મેં મારા ફ્રેન્ડ. આવાજ? હા. શ્યોર.
ઓહ નાઈસ. That looks very fancy. પછી આ મમ્માનું છે મન પહેરાઈ દે ને બેટા. કયો દીકો તું આ તો જાતે બનાવ્યું છે? તો લાસ્ટ બટ નોટ લીસ્ટ ચંકી વાવ મારા ફેવરેટ કલર સ્કીમ થી બનાવ્યું છે Yellow. એન્ડ પિંક થેન્ક યુ થેન્ક યુ પીહુ. માય પ્લેઝર અને આવી રીતે અમે ટાઈમ સ્પેન્ડ કર્યો. જાનું પીહુ માટે લાવી હતી ઈસ્ટર બ્રેસલેટ મેકિંગ કિટ, તો એ એને આપી. અને કદાચ વર્ષમાં 2-3 વખત જ અમે લોકો મળી શકતા હોઈશું, કેમ કે અમે ખાસ્સા દૂર છીએ એકબીજાથી. પણ જ્યારે પણ મળીએ છીએ વી એન્જોય ટુ ધ ફુલેસ્ટ. અને કેમ કે હવે સમર છે, અમે લોકો અવારનવાર મળતા રહીશું. મારી કઝિન સિસ્ટર છે ફોરમ, એને પણ મળીશું. તો હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ. અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.